હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે આપણો ફર્સ્ટ વ્લોગ આખા દિવસનો શૂટ કરવા માટે જઈ રહી છું બીકોઝ ઓફ પહેલાં હું મારો ઇન્ટ્રોડક્શન દઈ દઉં. હું બેંકોક થાઈલેન્ડથી છું અને અહીંયા આગળ અત્યારે રામનવમી સેલિબ્રેશન થવાની છે. તો હું તમને આખું એનું બતાવીશ. આજથી લઈ અને કાલ સુધી 24 અવર્સ માટે રામપાઠ થવાનો છે અને આઠમ છે તો આપણે પણ દીવાબત્તી કરી નાખ્યા છે અને અષ્ટમી છે તો કન્યા પૂજનનું પણ બહુ મહત્વ હોય છે. તો રૂહી ઓલરેડી અત્યારે 2 હાઉસ કે 3 હાઉસ જઈ આવી છે. સો જોઈએ આપણે એ શું ગિફ્ટ લઈને આવી છે. સો રૂહી, મજા આવી આજે? હા, બહુ મજા આવી. પણ હું થોડીક સેડ છું આ વખતે. કેમ? બીકોઝ લાસ્ટ ટાઈમ મારા 14 હાઉસમાં જવા મળ્યું હતું. આ વખતે ફાયર બીકોઝ ઓફ અર્થક્વેક. અર્થક્વેક આવી રીતની થોડી ના આવો છો હવે. પણ એમ નહીં, તું આટલા બધા હાઉસમાં જાય તો તું જમી શકે? યસ, અને તમને હું પેક બી કરાવી રાખું. પેક. અને એટલી બધી સારી છે ને કે પેક કરાવીને આવે તો પછી હું પણ પ્રસાદ લઈ શકું છું. સો યસ, એને બહુ મજા આવે એટલા માટે એને છોટા ભીમ પણ કહું છું. બહુ મોટી ફૂડી છે, હે ને? અને ગિફ્ટ્સ મળે એ પણ એને બહુ ગમતું હોય છે. અને ઓબ્વિયસલી છોકરાઓને તો શું જોતું હોય કે ગિફ્ટ્સ મળે, સારું જમવાનું મળે ને મજા આવે. હવે આજે આપણે શું છે નીચે? હા, તો આપણે ત્યાં જવાનું છે. ઓકે, તો હવે હું થોડું રસોઈ કરી અને હું તમને પાછું રામનવમીમાં નીચે જાઉં એટલે હું તમને જલ્દીથી ટ્યુન કરીશ. હું બી કરીશ. ચાલો આપણે નીચે દર્શન કરવા જઈ આવીએ. હું જલ્દીથી અર્થક્વેકનો એક બ્લોગ બનાવવાની છું, પણ આ અર્થક્વેકની લીધે આ આગળની જગ્યા બાંધી દેવામાં આવી છે અને આગળ એ બ્રહ્માજીનું ટેમ્પલ હતું. અને આ જે ફેસ્ટિવલ આપણે સેલિબ્રેશન કરવાના છે એ મેઇન જે સોસાયટીનું એન્ટ્રન્સ છે ત્યાં આગળ જગ્યા ત્યાં આગળ. અને આ થઈ રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા. અને કાલે ઇસ્કોન દ્વારા અભિષેક થવાનો છે રામજીનો અને પ્રસાદ છે જેમ કે લંચ પ્રોવાઈડ કરવામાં એ સોસાયટી તરફથી છે. તો ત્રણેય લોકો સારી રીતે મળી અને આ જે રામનવમી છે એને સેલિબ્રેટ કરવાના છે. અને રાતે 3 વાગે સુંદરકાંડનો પાઠ થવાનો છે. એની આખી એક ટીમ સોસાયટીમાં જ અવેલેબલ છે. તો હા, અમે લોકો ખૂબ જ લકી છે કે સોસાયટીના બધા સાથે મળીને ડેકોરેશન પણ કરતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુની નીડ હોય, કાંઈ પણ ચા નાસ્તો પંડિતજી માટે જોતો હોય તો બેક ટુ બેક લોકો લઈને આવ્યા. અડધી રાતે પણ તમે કાંઈ પણ વસ્તુ કહો તો હેલ્પ માટે બધા કહેવાય ને ગમે ત્યારે રેડી જ હોય છે. લો, આજે રામનવમી દીવાબત્તી થઈ ગયા છે. કાલે અષ્ટમી હતી અને હવે કાલે તો રૂહી છે ને 5 to 7 હાઉસમાં પછી પાછી ગઈ હતી અને બહુ બધી મજા કરીને આવી હતી. અને આજ પાછી ગઈ. હું બસ 1 મિનિટમાં આવી અને તમને મારી ગિફ્ટ દેખાડું. એ બહુ મસ્ત છે અને એને તો જલસા છે. અને આજે રામનવમી છે VHP દ્વારા સોસાયટીમાં કન્ટિન્યુઅસ કાલથી તો આજે સવાર સુધી હજી પણ ચાલે છે રામચરિત્ર માનસનો પાઠ. અને રાતે પછી એ લોકોએ કર્યું હતું સુંદરકાંડ રાતે 3 વાગે અને હજી પણ ચાલે છે. અત્યારે ઇસ્કોન દ્વારા અભિષેક થશે, એના કીર્તન થશે એન્ડ ધેન અત્યારે નાના છોકરાઓ છે એ હનુમાન ચાલીસાનો પાઠ કરવાના છે આ લોકો. પછી છે રામ જન્મ થશે તો એમાં નાના છોકરાઓને અમે લોકોએ રામ બનાવ્યા છે. તો બહુ જ સરસ. હા, અને બસ કન્ટિન્યુઅસ એવી રીતે 24 અવરથી રામચરિત્ર માનસનો પાઠ ચાલે છે. શું મારી ગિફ્ટ બધી વસ્તુ છે આર્ટ ક્લાસ માટે. ચલો આપણે હવે હું નીચે આ છોકરાઓ જે કાંઈ પણ કરે એ હું તમને બતાવીશ દીવાબત્તી. અને હજી 9 જ વાગે અત્યારે હું પ્રોપર જમી આવી છે એટલે હવે એનું નામ આપણે છોટા ભીમ રાખ્યું છે. સાચું કે નહીં એ તમે લોકો કમેન્ટમાં કહેજો મને.
ચલો આજે સેકન્ડ ડે છે, અમે આવી ગયા છે નીચે. કાલે તમે પબ્લિક ઓછું જોયું હશે બિકોઝ ઓફ બધા ડિવાઈડ થઈને આવતા હતા, અને આજે એકસાથે રામ જન્મ મનાવવા માટે બધા જ આવી ગયા છે, મોસ્ટલી પબ્લિક આવી છે. અને આજ ક્યુટ નાના એવા રામલલ્લા, આપણી પાસે 3 રામલલ્લા છે. સેકન્ડ પણ રેડી થઈને બહુ જલ્દીથી આવે છે. અને આ છે આ વિશ્વ હિન્દુ પરિષદના ટ્રસ્ટી છે, મિસ્ટર શરાફ. હી ઇઝ વેરી નાઇસ એન્ડ વેરી કાઇન્ડ. બીજા જે લેડી છે મિસિસ વૈશાલી ઉરુમકર, એ પ્રેસિડેન્ટ છે વિશ્વ હિન્દુ પરિષદના. શી ઇઝ વેરી ડાઉન ટુ અર્થ. તો આ લોકો સાથે કામ કરવાની, આ લોકો સાથે કોઈ પણ ફેસ્ટિવલ કે કોઈ પણ વસ્તુનો પાર્ટ બનવાની એટલા માટે મજા આવે કારણ કે એ લોકો બહુ જ ડાઉન ટુ અર્થ હોય છે. તમને ટ્રીટ પણ બહુ જ સારી રીતે કરતા હોય છે. અને જો આ સેકન્ડ રામલીલા છે, હું એનો ફોટોઝ હમણાં જ મૂકું છું. તો પછી આવી રીતે આપણે જે સોસાયટીના બધા મળી અને પછી દીપોત્સવ કર્યું. બહુ મજા આવે અહીંયા આગળ. મને ક્યારેય ઇન્ડિયાનું યાદ નથી આવતું કારણ કે ત્યાં કરતાં મને બેટર લાગે છે અહીંયા આગળ કે ફેસ્ટિવલ દિલથી કરીએ છીએ અને એક નાની વસ્તુઓનું બહુ ધ્યાન રાખતા હોય છે. ત્યાં હોય તો આપણે ખાલી મંદિરે દર્શન કરવા જતા હોય છે અને પતી જતું હોય છે, પણ અહીંયા આગળ ઘણું બધું અમને કરવાનો મોકો મળતો હોય છે, પાર્ટ લેવાનો મોકો મળતો હોય છે. અને કોઈ પણ ફેસ્ટિવલ અહીંનો પબ્લિકનો સપોર્ટ પણ ખૂબ જ સરસ હોય છે. બહુ જ સરસ રીતે રામજીને રેડી કરીને આવેલા છે. હવે ઇસ્કોન દ્વારા જે બધું અભિષેક થવાનું છે એના જે જ્યુસીસ છે એ પણ અમે લોકોએ જાતે બનાવેલા છે. રામજી છે એને સ્પેશિયલી અમે લોકોએ ઇન્ડિયાથી જે આપણે રામ ભગવાનની જે મૂર્તિ અયોધ્યામાં છે એ જ તે અહીંયા આગળ પણ મગાવી છે. આ બધી જ વસ્તુ જાતે પ્રિપેર કરીએ છીએ. તો આ બધી વસ્તુનો પાર્ટ લેવા માટે મને અહીંયા મળે છે. સપોઝ કે અમે ઇન્ડિયામાં હોત તો મને એવું જ ફીલ થયા કરે કે બહુ બિઝી છે, આ બધી વસ્તુનો જલ્દીથી અમને પાર્ટ નથી મળતો એમ થવાનું. અને આ જે છે ને એ મારી રૂહીની બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી બેસ્ટ ફ્રેન્ડની ડોટર છે, પણ અમે બહુ કનેક્ટેડ છે. બંને રામલલ્લા બહુ ક્યુટ છે. 1-2 કલાક આવી રીતે બેસાડવા માટે બહુ બધી ચોકલેટ આઈસ્ક્રીમની લાલચ આપવી પડી અને તો પણ આપી નહોતી અમે લોકોએ. આ છે VHPના પ્રેસિડેન્ટ હતી, મિસ્ટર એન્ડ મિસિસ ઉરુમકર. બસ એનાથી અભિષેક આપણે સ્ટાર્ટ કર્યો. રામલલ્લાજીનો અભિષેક કર્યો ફ્રૂટ્સથી. કોકોનટ હતા, બધા ફ્રૂટ જ્યુસ છે, જાતે અમે કાઢ્યા છે. અને બસ પછી તો મેઇન પાર્ટ છે ઇસ્કોનનો, એ છે એનું સત્સંગ. એનો જે કીર્તન છે એમાં મંત્રમુગ્ધ થવાનો ટાઈમ હતો. તો હમણાં હું તમને બતાવું. અને આ ક્રાઉડ જોઈ રહ્યા છો, અને આ લાલો આપણો છે, આપણા ઘરનો છે. એને સરસ મજાનો રેડી કરી અમે લોકોએ ઝુલાવ્યો. મેં પણ અભિષેક કર્યો, થોડું એવું નાનું એવું મેં પણ મારું શૂટ કરી લીધું. મારા હસબન્ડ સામે ઊભા છે સેવા કરવા માટે. અને બ્રાહ્મણ છીએ તો ઓબ્વિયસલી આપણે આપણી ડ્યુટી ક્યારેય ના ભૂલવી જોઈએ. ભગવાનને ભોગ લાગી રહ્યો છે.
બસ આ કીર્તનમાં મંત્રમુગ્ધ થઈને ઝૂમીએ અને બસ એટલું જ મન થાય. અને ઇસ્કોનની જો સૌથી વધારે ફેવરિટ જો મારી કોઈ વસ્તુ હોય ને તો એ છે આ એનું કીર્તન, કે તમે તમારી જાતને ભૂલી જાઓ થોડા ટાઈમ માટે. ચલો ભજીયા, પૂરી, પનીરનું શાક, આલુની સબ્જી, કઢી ભાત, પૂરી, સલાડ, મગ દાળનો હલવો, અને આ બધા આપણા સોસાયટીના છે, બધા અલગ અલગ સ્ટેટમાંથી છે. તો બધાએ સાથે મળીને બહુ સરસ રામનવમી સેલિબ્રેટ કરી.